ઘઉંનો કરકરો લોટ, મેથીની ભાજી, છીણેલી દૂધી, આદુ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, નિમક, ખાંડ, સોડા, લીંબુ બધું મિક્સ કરી અને મુઠિયા બનાવી લેવાના. પછી તપેલા ઉપર પાણી મૂકી અને બાફવા મૂકવાના. બફાઈ જાય એટલે કટિંગ કરી અને તેલ, મેથી, રાઈ, જીરું, લીમડો, તલ, ટમેટાં અને મુઠિયા નાખી અને સરસ રીતે હલાવી લેવાનું. ચપટી ખાંડ નાખવાની અને પ્લેટમાં સર્વ કરીને ઉપરથી નાળિયેરનું છીણ મૂકી અને ચટણી, દહીં અને સોસ સાથે સર્વ કરવાનું.